આમોદ તાલુકાના મછાસરા ગામ સાથે જોડાયેલ એક ગંભીર મામલે સ્થાનિક વેપારીએ આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે। આમોદના ટાવર રોડ પર આવેલ મોદી ટેલિકોમ એન્ડ ઇલેક્ટ્રોનિકના માલિક અમિત કુમાર કનુભાઈ મોદી દ્વારા ગામના સરપંચ સહિત 4 વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ખોટા દસ્તાવેજોના ઉપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદ અનુસાર મછાસરા ગ્રામ પંચાયતના નામે ઇલેક્ટ્રિક સામાન ખરીદવા માટે વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ગામના વિકાસ કામ માટે સામાન જરૂરી હોવાનું જણાવી અલગ અલગ બિલો અને પંચાયતના લેટરપેડ ઉપર લખાણ સાથે સામાન લેવામાં આવ્યો હતો। વેપારીએ વિશ્વાસના આધારે લાખો રૂપિયાનો ઇલેક્ટ્રિક સામાન આપ્યો હોવાનો દાવો કર્યો છે। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બાદમાં આપવામાં આવેલ કેટલાક ચેક બેંકમાંથી પરત ફર્યા હતા। ચેક પર સરપંચ અને ડેપ્યુટી સરપંચની સહી તથા ગ્રામ પંચાયતના લેટરપેડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। વેપારીનું કહેવું છે કે બાદમાં તપાસ કરતા કેટલાક દસ્તાવેજો અને રજૂઆતો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું। ફરિયાદી દ્વારા પોલીસ સમક્ષ વિવિધ બિલ, ચેક અને અન્ય દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે। સાથે જ આરોપીઓમાંથી કેટલાક લોકો અગાઉ પણ વિવાદોમાં સંડોવાયેલ હોવાના આક્ષેપોનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। આ અંગે ફરિયાદી દ્વારા ઇબ્રાહિમ ગોરી ઉપર લગાવેલ આક્ષેપ અનુસંધાને મીડિયા દ્વારા પૂછતા જણાવેલ કે હું ગામનો સરપંચ નથી, હું સભ્ય છું અને મેં કોઈ મટીરિયલ લીધેલ નથી અને આ લેટર પેજ આપનાર સરફરાજ ક્યાંથી લેટર પેજ અને સ્ટેમ્પ લાવ્યો એ મને ખબર નથી। આ સમગ્ર મામલે આમોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે। હવે તપાસમાં શું હકીકત સામે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે। શું નામ તમારું ને શું મેટર બને છે? મારું નામ અમિત કુમાર કનુભાઈ મોદી। મારી આમોદ બજારમાં ઇલેક્ટ્રિકની દુકાન છે અને આ મેટર છે મછાસરા ગ્રામ પંચાયતની। મછાસરા ગ્રામ પંચાયતના સરપંચ ઇબ્રાહિમભાઈ અને ડેપ્યુટી સરપંચ સરફરાજ અલી પટેલ, જે મૌલવી નામ ડેરકી મૌલવી તરીકે ઓળખાય છે। હવે એ બે ભાઈઓ વારંવાર મારી દુકાને સામાન લઈ જતા હતા અને બિલો પણ ક્લિયર કરતા હતા। ત્યાર પછી ગામ પંચાયતના લેટર પેડ અને એની પરથી હું જાતે પોતે ડેપ્યુટી સરપંચ સરફરાજ અલી પટેલ ડેરકી મૌલવી એવું કહેતા હતા કે મારે ગામ આવાસના કામ છે, ગામ પંચાયતના બધા કામ છે, તેનો સામાન મારી પાસેથી અંદાજે 4.5 લાખ રૂપિયાનો ગામના લેટર પેડ પર લઈ ગયેલા છે। આ લેટર પેડ છે અને બાંહેધરી પત્રક પણ મને લખીને આપેલું છે અને આની જે મેં માર્ચ એન્ડિંગમાં ઉઘરાણી કરી પેમેન્ટ માટે તો મને એવું કહેવામાં આવ્યું સરપંચને મળ્યો તો સરપંચે એવું કીધું કે આ મેટર સરફરાજ જ પૈસા આપશે, મારે આમાં કોઈ લેવા દેવા। એટલે હું એવું માનું છું કે આ બધા લેટર પેડ, આ બધા ચેકો, આ સિક્કા મારેલા છે એ બધું ખોટું ચાલે છે ગામ પંચાયતમાં। કોઈને પણ આપી દે છે ચાલતા હરતા ફરતા વ્યક્તિઓને ડેપ્યુટી સરપંચ તરીકે। તમે શું અપેક્ષા રાખો છો? મને મારી એટલી અપેક્ષા કે મને મારી પૂરતી રકમ મળી જાય। ઇબ્રાહિમ હસન પટેલ મચ્છરનો રહેવાસી। અત્યારે જે બી મારી પાસે આક્ષેપ થયેલા છે, હું નથી મચ્છરસરા ગામનો સરપંચ નથી, ડેપ્યુટી સરપંચ, હું ગામ પંચાયત ખાલી સભ્ય છું અને જે લેટર પેજ જે પેલા વેપારી પાસેથી માણસ લઈ ગયેલો છે એ મને ખુદ ખબર નથી ક્યાંથી લાવ્યો નહીં છે અને એ બાબતમાં મને